સુરેન્દ્રનગરમાં ઈડીના દરોડા બાદ હવે અધિકારીઓ સામે કાર્યવાહી શરૂ કરાઈ છે. ઈડીના સર્ચ ઓપરેશન બાદ નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ધરપકડ કરી તેમને કોર્ટમાં રજૂ કરાયા છે. સાથે જ કલેક્ટર રાજેન્દ્ર પટેલ, ક્લાર્ક મયુર ગોહિલ, પીએ જયરાજસિંહ ઝાલા સામે પણ ઈડી દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે. સમગ્ર કેસમાં ઈડી બાદ એસીબીની પણ એન્ટ્રી થઈ છે. કાર્યવાહી દરમિયાન વઢવાણ ખાતે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની તેના નિવાસ સ્થાનેથી અંદાજે 20 કલાકના સર્ચ ઓપરેશન બાદ આજે વહેલી સવારથી તેમની ધરપકડ કરવામાં આવી. ઈડીની તપાસમાં નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના ઘરેથી 67.50 લાખ રોકડા મળી આવ્યા હતા. સાથે જ અનેક દસ્તાવેજ પણ સર્ચ ઓપરેશન દરમિયાન મળી આવ્યા. ઈડીના સર્ચ ઓપરેશનમાં આવક કરતા સંપત્તિ હોવાનો ખુલાસો થયો છે. ઈડીની ટીમ દ્વારા ગઈકાલે સુરેન્દ્રનગર વઢવાણમાં દરોડા પાડતા જ અધિકારીઓમાં ફફડાટ ફેલાયો હતો. કલેક્ટર, મામલતદાર, પીએ સહિતના અધિકારીઓના નિવાસસ્થાને ઈડી દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું. ઈડીની ટીમ દ્વારા કલેક્ટર રાજેન્દ્ર પટેલના ઘરે પણ 18 કલાક સુધી તપાસ હાથ ધરાઈ. સુરેન્દ્રનગર તથા વઢવાણ શહેરમાં ઈડીની 10થી વધુ ટીમો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું, જેમાં બેનામી સંપત્તિ તેમજ કથિત અલગ અલગ જમીન કૌભાંડને લઈને ઈડી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. ઈડીની તપાસમાં અધિકારીઓ સામે મોટા ખુલાસા પણ થઈ શકે છે. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.